નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં બસ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની માહિતી સાંપડી રહી છે. અરવલ્લી જિલ્લામાં બસ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત થયું છે, જેમાં મોડાસાથી ઢેમડા બસના ડ્રાઈવરનું મોત થયું છે, જેમાં ચાલુ સર્વિસ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થતા મેઘરજ કંટ્રોલ પોઈન્ટથી 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ટિન્ટોઈના વતની જયદીપસિંહ સંભાવતનું દુઃખદ નિધન થયું છે, જેને લઈને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આજરોજ અમારી ફરજ મોડાસાથી ઢેમડા રૂટમાં હતી, ત્યારે અમારા ડ્રાઈવર શ્રી જયદીપસિંહ ચંપાવત મોડાસાથી ઢેમડા તરફ જતા મેઘરજ આવતા છાતીમાં દુખાવો થયો હતો, જેથી મેં 108 બોલાવી એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેઓ ટ્રીટમેન્ટ દરમિયાન એ લોકોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું, જેથી ત્યાંથી 108 મારફતે જલારામ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓ થર્ડ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.